એની પહેલાં બાજોટ ઉપર 10 મુઠ્ઠી ઘઉંના મૂકવાના. એના ઉપર કળશ મૂકવાનો. કળશ ઉપર 5 આસોપાલવના પાન મૂકવાના. એના ઉપર શ્રીફળ મૂકવાનું. એના પછી મારા મમ્મી પણ નાહી ધોઈને આવી ગયા. બાજોટ મૂક્યો, એના ઉપર સાથિયો બનાવ્યો. એના પછી મમ્મીએ કાપડ મૂક્યું, લાલ કાપડ. એના ઉપર 10 મુઠ્ઠી ઘઉંના મૂક્યા. એના પછી દશામાની મૂર્તિનું સ્થાપન કર્યું. સ્થાપન કરીને બપોરે હું સૂઈ ગઈ હતી. પછી ઉઠીને હાથ પગ ધોયા. હાથ પગ ધોઈને પછી સાંજની મેં આરતી કરી. બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.